ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું. આ એવોર્ડ્સનું આયોજન AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઇટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ, ધોરાડો ખાતે કરવામાં આવશે. આ એવોર્ડ્સના આયોજન અંગે AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરવિંદ રૂપાલિયાએ માહિતી આપી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું સંચાલન અને માર્ગદર્શન શ્રી હેતલ ઠક્કર, શ્રી જીગર ચૌહાણ અને શ્રી વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સને માત્ર એક એવોર્ડ ફંક્શન નહીં, પરંતુ ગુજરાતી ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું મંચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. પટેલ અને ખાસ કરીને ઘણા સમયથી કચ્છના રણોત્સવમાં દૂર દૂરથી એટલા બધા ટુરિસ્ટો આવે છે, એટલે ત્યારે આ વર્ષે અમે એક એવો પ્રયત્ન કર્યો છે, ગ્લોબલ ગુજરાતી એવોર્ડ, જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ. AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનાઇઝર છે, સાથે મિત્તલબેન પટેલ કચ્છના જ છે, એ બી અમારી સાથે આયોજનમાં સાથે છે. આયોજનનું જે કાંઈ પણ સંભાળશે હેતલભાઈ ઠક્કર છે. તો જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડને જે લેવલ ઉપર લઈ જવાનો છે એ પ્રમાણે એનું આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને આની અંદર બહારથી, જેમ કે ખાસ ગુજરાતી જે આર્ટિસ્ટો હોય, જે ગ્લોબલ ગુજરાતી હોય, એકચ્યુઅલમાં જે ગ્લોબલ હોય અને ગુજરાતનું નામ ગ્લોબલમાં રોશન કર્યું હોય, એવા 40+ આર્ટિસ્ટોને, એવા બિઝનેસમેનોને, એવા ઘણા બધા લોકો જે છે, જે ગુજરાતનું એકચ્યુઅલમાં નામ રોશન કર્યું છે, એવા લોકોને અમે ત્યાં એવોર્ડ આપવાના છીએ. 7 અને 8 માર્ચ એ ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ. ત્યાંનું જે લોકલ પ્રશાસન તરફથી પણ અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે, જેના કારણે થઈને એક મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પાર પાડીશું અમે. તો આની અંદર બહારથી જેટલા બી આર્ટિસ્ટો આવશે, ઘણા બધા સ્પોન્સરો આવશે, એમના માટે ત્યાં AC ટેન્ટની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે. આપણો ત્યાં રિસોર્ટ છે, કચ્છ યાત્રા રિસોર્ટમાં આયોજન થઈ રહ્યું છે. मेरा नाम हेतल ठक्कर है और ये जो ग्लोबल गुजराती अवार्ड है वो उसका मैं स्थापक हूँ. 7 और 8 2 दिन का ये आयोजन है. 7 तारीख और 8 तारीख 2 दिन वहाँ पे गुजरात और दुनिया के अलग अलग क्षेत्र के लोग वहाँ पे शामिल होंगे इस कार्यक्रम में. गुजरात कला की बात करें, संस्कृति की बात करें, गुजरात के क्रिएटर्स की बात करूँ, गुजराती फिल्मों की बात करूँ या गुजराती म्यूज़िक की बात करूँ, ऐसे 5 अलग अलग जगहों से, 5 अलग अलग दिशाओं से लोग इस प्रोग्राम में शामिल होंगे. और इस कार्यक्रम को 7 तारीख को हम कल्चरल एक्टिविटी कर रहे हैं और 8 तारीख को वहाँ पे ग्लोबल गुजराती नाइट होगी, जिसमें 40 से ज़्यादा कैटेगरीज में अलग अलग लोगों को वहाँ पे सम्मानित किया जाएगा.